સમાચાર વલસાડથી મળી રહ્યા છે, જ્યાં પીગળેલ ડામર જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। વલસાડમાં અબ્રામા રોડ પર પીગળેલો ડામર જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। પ્રી મોન્સૂન કામગીરીના કારણે ડામર પીગળ્યો હોવાનો ભાસ। પ્રી મોન્સૂનની કામગીરીને લઈ બ્લેક કેમિકલ પેઇન્ટિંગ કરાયું હતું। માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પર ગ્રીટ નાખવામાં આવી। અમુક જ વિસ્તારમાં કામગીરી થતા અનેક પ્રશ્નો ઊભા થયા। અબ્રામા રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી ચાલુ છે। વલસાડ ધરમપુરના સ્ટેટ હાઈવે ઉપર આજરોજ વલસાડના આ જે રોડ છે તેનો આ ડામર પીગળવાની ઘટના સામે આવી હતી। જે પ્રમાણે આ ડામર પીગળવાની ઘટના સામે આવી હતી, જેને લઈને માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો। જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરીના અંતર્ગત આ જે રોડ છે તેના ઉપર એક કેમિકલ નાખવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે અહીંયા જે આ કેમિકલ કે જે ડામર જે છે તે પીગળવાની જે ઘટના સામે આવી છે, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અગર જો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જો કાર્યવાહી કરવામાં આવી હોય તો શા માટે જૂનના એન્ડિંગમાં કરવામાં આવી, જૂન પહેલા કેમ ન કરવામાં આવી, તેવા સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।